રાધે રાધે દોસ્તો। હિન્દુ શાસ્ત્રમાં ઘણા નિયમોનો ઉલ્લેખ છે જે જીવનને યોગ્ય દિશા આપે છે। જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિને પૈસાની ખોટ, માનસિક તણાવ અને કૌટુંબિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે। એવું કહેવાય છે કે જે લોકો આ 13 કાર્યોમાં સતત વ્યસ્ત રહે છે તેઓ પડી જાય છે, તેમની ખુશી અને શાંતિ છીનવાઈ જાય છે અને તેઓ ગરીબ અને નિરાધાર બની જાય છે। આવો જાણીએ તે 13 કાર્યો જે આપણે ટાળવા જોઈએ। બીજાના કપડાં કે ચંપલ પહેરવા। બીજાના કપડાં કે જૂતા પહેરવાથી તમારી ઉર્જા પર અસર પડે છે અને નકારાત્મકતાને આમંત્રણ મળે છે। આનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે। દક્ષિણ દિશામાં ખાવું અને સૂવું। દક્ષિણ તરફ મોઢું રાખીને ખાવું અથવા દક્ષિણ તરફ પગ રાખીને સૂવું અશુભ માનવામાં આવે છે। આનાથી ઉંમરમાં ઘટાડો, પૈસાની ખોટ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। મંગળવાર અને શનિવારે વાળ કપાવવા। આ દિવસોમાં વાળ કે નખ કપાવવા એ વર્જિત માનવામાં આવે છે। તે નકારાત્મકતા વધારે છે અને કામમાં અવરોધો પેદા કરે છે। નખ કાપવા। આ ફક્ત એક આદત નથી, પણ આત્મવિશ્વાસના અભાવ અને માનસિક નબળાઈની પણ નિશાની છે। આ નકારાત્મક ઉર્જા વધારે છે। ખોરાકનું અપમાન કરવું। માં અન્નપૂર્ણાનું અપમાન કરવાથી ઘરમાં ખોરાકની અછત સર્જાઈ શકે છે। હંમેશા ખોરાક માટે કૃતજ્ઞ રહો। વાળ કાપ્યા પછી સ્નાન કર્યા વિના મંદિરે જવું। આ રીતે જવાથી દેવી દેવતાઓ નાખુશ થાય છે। સ્નાન કર્યા પછી જ મંદિરે જાઓ। રાત્રે કપડાં ધોવા અને સૂકવવા। રાત્રે કપડાં ધોવા અને બહાર ફેલાવવાથી નકારાત્મક ઉર્જા આવે છે, જેનાથી બચવું વધુ સારું છે। સાંજે ઝાડુ મારવું અને મોઢું ધોવું। દેવી લક્ષ્મી સાંજે ફરવા જાય છે, તે સમયે સફાઈ કરવાથી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે। તુલસી પાસે અશુદ્ધ વસ્તુઓ રાખવી। તુલસી એક પવિત્ર છોડ છે, તેની નજીક ચંપલ, સાવરણી કે કચરા પેટી ન રાખો, નહીં તો તે દુર્ભાગ્ય લાવે છે। સ્નાન કર્યા વિના ચંદનનું તિલક લગાવો। ચંદન પવિત્ર છે, શુદ્ધતા વિના તેનો ઉપયોગ કરવાથી શુભતા ઓછી થાય છે। પ્રસાદ ન ખાવો। પૂજા પછી પ્રસાદ ન લેવો એ ભગવાનનું અપમાન છે। પ્રસાદનો અનાદર કરવાથી અશુભ પરિણામો મળે છે। ખરાબ સમયમાં દેખાડો। ધર્મ કહે છે કે મુશ્કેલ સમયમાં ધીરજ અને નમ્રતા રાખો। દેખાડો કરવાથી ગરીબી વધી શકે છે। બિનજરૂરી દલીલોમાં ઉતરવું। રોજિંદા ઝઘડાથી ઘરની શાંતિ ખલેલ પહોંચે છે અને દેવી દેવતાઓ ગુસ્સે થાય છે। તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મ માને છે કે આ 13 સરળ પણ મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવાથી જીવનમાં સુખ શાંતિ જ રહેતી નથી, પરંતુ દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ રહેતા નથી। તેથી તેમને અવગણશો નહીં, નહીં તો તમારે પસ્તાવો કરવો પડી શકે છે। આ વિડીયોમાં આપેલી માહિતી એ ધાર્મિક માન્યતાઓ આધારિત છે, એના માટે અમારી આ યુટ્યુબ ચેનલ એની કોઈ પણ પુષ્ટિ કરતું નથી।